માહોલ જામ્યો। ઓલપાડમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। વરસાદ થતાં ડાંગરની રોપણીની શરૂઆત થઈ। ખેડૂતો આધુનિક મશીનરી તરફ વળ્યા। મશીનથી ડાંગરની રોપણી કરવાનો ટ્રેન્ડ વધ્યો છે। મશીનથી રોપણી સફળ અને ઉત્પાદન સારું મળે। કેટલાક ડાંગર રોપણીની શરૂઆત શ્રમિકો દ્વારા કરાઈ। વરસાદ થતાં ડાંગર રોપણીની શરૂઆત કરવામાં આવી છે। ખેડૂતો હવે આધુનિક મશીનરી તરફ વળ્યા છે। ત્યારે સુરતના ઓલપાડના આ દ્રશ્યો મશીનથી ડાંગર રોપણી કરવાનો ટ્રેન્ડ વધ્યો છે। મશીનથી રોપણી સફળ અને ઉત્પાદન પણ સારું મળતું હોય છે। સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, જગતનો તાત પણ હવે જે વરસાદની રાહ જોઈ રહ્યો, વરસાદ આવતા જ જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઓલપાડ તાલુકો ડાંગર પકવતો તાલુકો છે, તો ડાંગર હાલ જે ઓલપાડ તાલુકામાં હાલ ડાંગરની રોપણી શરૂ કરવામાં આવી છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, આધુનિક મશીન દ્વારા ડાંગરની રોપણી હાલ અહીંયા ચાલી રહી છે। આ ઓલપાડ તાલુકાનું જે ટાઉન છે ત્યાં ડાંગરની રોપણી ચાલી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, છેલ્લા ઘણા દિવસથી જે વરસાદ હાથ તારી આપીને જતો રહ્યો હતો, પરંતુ 15 દિવસ બાદ પણ હવે ચોમાસું શરૂ થયું છે મોડું, અને જે ડાંગરની જે ખાસ છે ઓલપાડ તાલુકામાં જે ડાંગરની રોપણી છે તે રોપણી કરી રહ્યા છે। આપણી સાથે આ વિસ્તારના ખેડૂત છે, તેમને જાણીશું। અમે ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે। વરસાદ અને સારો એવો વરસાદ થઈ ગયો છે, એટલે હવે ડાંગરની રોપણી શરૂ થઈ ગઈ છે। તે છતાં હજુ જો નહેરનું પાણી આવી જાય તો સમગ્ર વિસ્તારમાં કે આખા લગભગ બધી જગ્યાએ ડાંગરની રોપણી ચાલુ થઈ જાય એવું છે। જો નહેર ખાતાવાળા નહેર આપે તો અમે બધી રોપણી સમયસર પૂર્ણ કરી કેમ છે। તમે કેટલા વીઘામાં ડાંગરની રોપણી? હમણાં અમે 20 વીઘામાં ડાંગરની રોપણી કરી દીધી છે બોરના પાણીથી। મશીન મૂકેલા હતા અને આ થોડો વરસાદ થઈ ગયો એટલે હમણાં થોડી રાહત છે। પણ જો મજૂરથી કેમ નહીં રોપણી કરતા? મજૂરથી લેબર કોસ્ટ બી વધી જાય છે, અને બીજું કે પ્રોડક્શનમાં થોડી તકલીફ પડે છે। અને આ મશીનરીમાં એટલું છે કે ઓછા લેબરોમાં કામ થઈ જાય છે અને પ્રોડક્શનમાં બી થોડો વધારો આવે છે। ધીમે ધીમે લેબરનો પ્રોબ્લેમ રહેવાનો છે, એટલા માટે અમે ધીમે ધીમે આની તરફ જઈ રહેલા છે કે ભાઈ થઈ જાય ડાંગર તો મશીનથી આપણે પૂરું કરી શકીએ એમ છે। ઓલપાડ તાલુકામાં પહેલી વાર શરૂઆત કરવામાં આવી? ઓલપાડ ગામમાં 1-2 જણાએ આ કરેલી અને આ વર્ષે અમે શરૂઆત કરી છે। હવે લગભગ અમને એવું લાગે છે કે સક્સેસ છે આ વસ્તુ, બહુ વાંધો નહીં આવે, ધીમે ધીમે થઈ જશે। ઓલપાડમાં પણ સારું છે। તમે જોયું કે ઓલપાડ તાલુકામાં ડાંગર ખેડૂતો છે, ખેડૂતો હાલ મશીન જે મંગાવ્યું છે, આધુનિક મશીન છે, જેથી ડાંગર રોપણી કરી રહ્યા છે, અને વરસાદને લઈને જગતનો તાલ હાથ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। તમે ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે, હાજી। વરસાદ આવ્યો છે, શું કહેશો? વરસાદ 2 દિવસમાં સારો પડ્યો છે, અને અમે તો નહેરનું પાણી આવતા ત્યાં થોડું ભરેલું, બાકીનું પાણી અમે બોરિંગમાંથી ભરીને આ વાવણી રોપણી મશીનથી ચાલુ કરી છે। મશીનથી રોપણી શું ફાયદો થાય છે? રોપણીમાં એટલો ફાયદો છે કે આમાં ઉત્પાદન સારું મળે છે, અને આ લેબરનો જે ઝંઝટ છે તે પણ મળી જાય છે, અને સારું કામ પણ ઝડપી પડે છે। વીઘે કેટલાની રોપણી થઈ છે મશીન? વીઘા 10 વીઘા મશીન દિવસમાં રોપી કાઢે છે। 10 વીઘા રોપાઈ જાય। ફાયદો સારો છે? ફાયદો સારો છે, ઉત્પાદન સારું આવે છે, ને જગા ઓછી છૂટે છે, અને લેબરમાં જગા બહુ છૂટી જાય। અમારે માપસરની વ્યવસ્થિત બધું રોપાય છે, એ સારું ઉત્પાદન સારું આવે એમ।